તો મેરું આધાર કાર્ડ ચાનો આધાર કાર્ડ ખોટું પણ નથી તો આ ડોશીના હોય પેલા મેલા ચાલો આધાર કાર્ડ જોતો પણ એ બધું આધાર કાર્ડ જોતું નથી જેમ કીધું કાગળ કરાવતા આવું જરે હા તે ગયા ઘરમાં લેવા લાગે હેડી હેડી નોમ પડે પછી કે મોરી દા સોની નતા રહ્યા જે પણ દોશી મોયા છે એટલે એમાં સંગાય ઓય ઓય સાચી વાત કે નહીં એલા કે જે રે હા બોલો કે જે હા શું સા બોલો હોટેલ લઈને કેમ ફરો છો તમારા કૂતરા છે માવા રાખો પાડેલા તમાર જેવાસી ઈ તો સોચી માટે રાખવું પડે ઓય તમે કઈ ગના છો તમાર કૂતરા કઈ ગના છે એટલે તમે કૂતરા ગઈ ને હા ના તમે કૂતરા નહીં ગણ્યા પણ તમે જે મોનતા નહીં એમ કહેજો ચમ શું નામ આન્યો હા આ તમાર ભાઈ હારું થાય તમને નહીં ગમતું કચ્ચુય નહીં ચમ તમાર ભાઈનો 100 મહિનાથી દરવાજો બંધ છે ચમ નહીં ખોલવા દેતા જો હા પહેલી વાર લાવે આબરૂ કને ઈ મારી બીજી વખત એ અમુ વાઈન જો આબરૂ જાય તમારી જો આબરૂ જાતી છે રામ બેહવા નહીં જાતો હું ચાલ શીખા કોઈ દે બંધ દેવાનું કોઈ દે ભરાઈ રામનામ બે તો ભરાઈ ઘેર ની ઘેર પડ્યા હોય દૂસરી બે જણા વગન વગન સવાનું નવી વધારે ના કેવરાવ મત પણ ઈ ના લવાય એમ કે આટલી ઉંમરે હાલ ના લાગે હાય તમે ડોસી ભાખે આતા ને એમ કો બીવો છો ઉવે ડોશીની બીક તો મને નહીં લાગતી પણ એમ કે ના લવાય એમ આટલી ઉંમર કોઈને હાલ લાગે ભૈયા એન છોકરો પૈણા હોય ને તો ડોસી જોવે ના લાલે આ લાલે હા એન છોકરો ને પૈણા ને પછી ડોસી જોવે પણ પિંટુ યા વાટો રે પૂંખવા કોક જોવે ઓવે પેલા ભગન પૈણા પછી છોકરા દી તો પછી પૈણા છે ડુંગળી ખાવી છે આપણે જો ખાલી આ લઈ લે ચૂંટાઈ જો ખાલી હે આ શું છે કોક છે ખબર હતી લુખવાડ હાવ ના લેવા દે તેમાં શું છે ખાવી છે જો નહીં ખાઈ ગયા તારી ડુંગળી વેચી નવી. અને તમે લે હટજો મારા હંગારે હટજો તો પણ લાવું છે હા જો જો જવાનું છે આપણે પેલે ને કે નહીં ને એવું ઓય લેહાડો હું આ પાવ વાળી તમે શું કરશો ખીલે નાખો પછી આને જવું કરાવી છે હા ઓય ત્યાં નહીં હવું ઓય કરાવે એવા ભાઈ છે એમ ભાઈ જોડી એમ ભાઈ છોડી છે ઓય કઈ શું વાંધો નહીં હેડો તાણી એનો હાલ થતો હોય બીજું શું કરવું લે હેડો આવું તાણ બરાબર છે ના કઈ તમે ના મોલ્યા તો તમને હવે બીજો રસ્તો અપનાવવાનો હતો શું અપનાવતા એ તો અમે ગમે તેમ કા એવું અને તમે આ કૂતરો રે ની હવે બહાર રાખો ઓય કઈડાઓ ના એ તો હવે હું બધે હે તો પણ લાવી છે બધવા એ તો બરાબર છે નંબર પેલો નો પડી જાઓ ઓય પાછા બહેણું ખોલવાનું ના તો બહેણું વાંકી શું કરવાનું કોલા લે હે બહેણું ખોલવાનું છે આપણે આ તો વાંચી દે પણ કૂતરો ના આવે એટલે વાંચો છે એ માત્ર છે ભાઈ તમે કૂતરા જેવા છો બાયણું ઉઘાડો રાખે એવી છે અમાર ડોશી નહીં અમાર અમારી વાત ના પણ વધારે ખબર જોઈએ ખેડાતું જ નહીં કરે જઈને પેલા કુંડી પડી નાવું જ છે દાબી 51 રૂપિયા હાથ ગણું કરી દઉં વધારે નતું કર્યું એનું થોડું કાધું તું ને 10 થવરા છે હવે તો ઘરે દાડે પેલા મમ તો નાવું છે ઘરે દે હેડે મગે ઘરે ઘરે કેમ ઉતાવળા 10 થવરા દે કેમ પેટમાં દુખે ઓય અમારે એમ આવજો ઈનો બીનો પીવો અમારે એમ નહીં એટલે અમારે ભાઈ ના એમ નવી ડોસી લાવો આ નહીં કહેવાનું બંધ વગે બંધ થઈ જા આ નહીં કહેવાનું પેલા વિવમ કોકી હા એ તો એક કાકા બાપાના ભાઈ છે ને અમાર સામાન કક્કુ તો ચેન નાલી પેટ ઉપર હાથ મેચીને હેડી આવતા પેટમાં દુખાતું હતું એટલે તડકા ના હતા દવાખાને લઈ ગયું ના ના એ તો ઘરે જઈને જાવ નાઈ કરાવ એમ કોઈ લેટી વેળા કરા જા તો વૈકન હોય વિવાહ હતા ઈકન એમ એ કહો. હું કો હાથ દેનું કર્યું તું 51 રૂપિયા અને ચાલ ગાવા જ જાય છે ખાવા વાળા 51 રૂપિયા કરી આ વાત ઓભળી આપણે ખબર છે ને 10 કલાક કેરીઓ ઢપી જાય રે આવું ખોજી નહીં એટલે કી ઓય. એટલે કી તેમ જ પેટમાં નહીં ભરતું ને. ના રે મન તો નહીં મળતો અમે તા હેડ્યા ઘરે જો દસે થતા છે કુંડી પડી નહીં નાખો જો હોય ઓય જયારે કેલા વિવાહી કોકી યાર મોમાન છોકરા ના અમાર મામાના કંકુતરી આલજો. છોકરાના કંકુતરી આલજો હા આલજો વાંધો નહીં હા આવજો જા તો સાવ કરતા કરતા રહી ગયો સાવ તો કરો છો હા સાવ તો કરવાનું આ તો સાવા કર્યું અમાય ઈ ખોટા. હરખ કહેવાય હરખ. એટલે શું હરખ કહેવાય એટલે કન્ના ચોરા વાળા હોય છે હા, ખબર છે ને તમને ઓય. ના તમે ખબર હોય તો કીધું હવે. કહું જ ગણ.
આવું કોઈ કહેતા ના પા. હવે કોઈ કેવું જ નહીં. અત્યારે ઉપચાર થઈ ગયો આપણું. જો હાલ કશું કોઈ કહેવાનું નહીં, બધું પાકું થઈ રહ્યું એટલે પણ બધાને કહેવાનું છે. ફાઇનલ ફાઇનલ એટલું કો વાત ચૂપચી પાડી નાખજો તમારી જોડે હવે પાછા. ઈ તો હવે કોઈને ખ્યાલ ના દે પછી આપણે વચ્ચે લઈને જવાનું જોને 3-4 જણા તાણ કહેવાનું બધાને ત્યાં જવાનું હું જોન લઈને જાય ત્યાં કહેવાનું. ફૂલ હાર કરવાનું જોન લઈને જે તાણે કહેવું અને હાલ કોઈને કહેવું નહીં ચમકાલ ભોગા મારનારા કણાવ ઓએ કરનાર બધું હગું તોર આવતા હોય તમને ના ખબર કહું પાછા. બધે એવું છે લાલચ છે. હવે કોઈ નહીં કહે તો હવે અત્યારે તો હગા ભાઈનો વિશ્વાસ નહીં થતો, ખબર છે બરા નહીં કરતા. વાત સાચી. કે ભાઈ એવા હોય હગું તોડાવી તમે કોઈ તોડાવો હો રિહાન બે હગા ભાઈ રિહાન બે કે માં તો નહીં લબરાવી તો ગાયણ જ બનો તમે જો તમે એવું કરો તમે તો હારા હો અમાર જેવા માણસો હોય ને હગું તોડાવે. અરે તમાર જેવા તને હગું તોર આવ્યું હોય તમારે જેવા જ. અમાર જેવા અમુક હોય. તમે કીધું કે આઠે નથી મોઢેલા કીધું કે અમાર જેવા હગું તોર આવી. એટલે ઈરાક તો બરાબર છે. એવું નહીં ભાગા ભાઈનું હગું તોડે ને મને શું મળવાનું. રાજી તો રાજી હું કોઈ નહીં હાટું. આ તો જો આપણે વિવાહ નોણું આવે ને એટલે પછી બધા રીહે બેઠા હોય છે. તમને ના ખબર કહું. હગા ભાઈ રિહાન બે જો મારે એવું જ હતું પણ કોકનું સારું થાય છે. કોક નો હારું થાય નહીં અમે કેવા હતા ને તમે આયા છો હોય કોકનું સારું નહીં થતા, ભાઈનું દારૂ થાય છે. બીજાની વાત ના લાવું હોય. આ કોક દાડાયા કોઈ મજા તો ભાઈ આવશે બીજા કોઈ નહીં આવે વાત સાચી. હેડો તારા ભાઈઓ હેડો તમે આપણે પાકવાનું છે ફટાફટ. અમે કેમ ભગાઈને વિચાર્યું હોય ઘરનો દરવાજો ખુલ્લો રહે એટલે. અને એક છોકરો બાપરો હાલ તો મજૂરી કરે છે, નહીં દેખાતું તમને? જોયો બાપો તો પછી તડકે રહી કાળો પડી ગયો ખરેખર. હવે તમે જેવો થઈ ગયો એને હજી કંઈ હગું કરાવવાનું છે તમારો મારે. પછી જે આવતું નહીં એકલો બફારો પડે છે ઘેર તો ગતું સોયલો નહીં આટલા વળ્યા વળી એ ભાઈ આવો બે ઓ બે પગેથી જો મોટો ભાઈ મરી ગયો આપણે છોડીને વિવાહ કરવા ખરો છે વિવાહ તો હાલ ખર્ચો ઘણો છે. આ જોવા નહીં આવતા તે જોવા આવતા હોય તો આવા જોઈએ તો 2 વાર પછી કરવાનું છે. કોણ કોણ આવી જોવા લાલે કાતરી એ બે આવી ઓય આ બાજુ એટલે આયોજન કર્યું રોટલાનું બે જ જવું છે આખો ભૂંડું ગોડેમ ખાવું છે. તમે આયોજન નતા કરતા તે હું તો આયોજન કર્યું તમે કશું ઠંડાનું કર્યું ઠંડુ થી તો આ બાદ દો હું લ્યા દઉં તે તડકાના ઉડ 3 બાટલા લાવ ઢાકા લેતા આવજો. પછી મહેમાન ને તાબા દો આપણે લાવ પીવા પૈસા 3 બાટલા આબરૂ ના કાઢતા બોટલ આવડે લઈને ના આવતા. 3 જે બાટલા લાવ પેલું લેબુ શરબત બનાવી લીધા 3 બાટલા લાવ મૂર્ખા ચો જિંદગી કાઢી હોય મજૂરી તો કટાઈ ગયો ભાઈ પાડો ન્યાના આવે તો ડૂસી કે ખાવાય નહીં હાલતું તડકાના કોમ કરી તો કાળા થઈ ગયા. આ રેસી કોઈ ખા તમારે ગોળ નહીં શું ખો તમે સોપડવાનો રોટલો શું પડવા તમે તમારે શું કહો તો હું કહો એમનેમ શરીર નહીં બનાય તો હું કહો 125 કિલો વજન છે. પછી શું કહો 125 કિલો વજન હોય તો ભાત દાળ અરે આટલું કળી કડે જ હું દાળી ખાઉં એ તો તમારે ડૂસી તો કાળો ઓમ વખારે ના આવે છે એકલું મરતું તેલ તો તરતું હોય છે. પછી તમે બોલો ને દાદા હવે છોડીને હું કરી કહો એ તો હું આયોજન થઈ ગયું હું તો કર્યા તમે યાદ ના કીધું કે હું કર્યા તમે તો કદી કહો હું લાવું ને પેલા 3 બાટલા લેબુ શરબત ના હારા હે ને હારા છે હારા ફ્રીજમાં મેલીને આવ્યો મહેમાન વાળા પાણી ભરતા આવતા તમે પેલા રમ કરી દો પાણી ભરતાવું પડશે ને મહેમાન મહેમાન વાંચો આ તો 2 આગળ નતા 3 આવો મહેમાન આવો આવો જરા બોલતા નહીં આવો શરમાઈ ગયા થોડા તમે અમને રોમ ના કર્યા એટલે અમને હું આવું કોણ ભાઈ મને તો ધક્કા મેલી હોય તો લે બેહો મને ભાડા ખાવાના. ના બેહો તમે જો ના પાડી દો. તારે તમે મજા આવતા આપણે બેન વાત કરતે પા પાણી ભરતા જો મોટો ઠંડો બાટલો ઠંડુ લેવો ગરમ લેવો હા ઠંડુ મગાવો તો આપણું જો મરી જાવ છે અટક બટક આવશે મરી જાવ આમાં ભાઈ લાયું છે મહેમાન આપણો યા તમે થોડું તાપનું છે ને તો એટલે ઊંઘવાનું કરો પહેલે. અને શરીર છે ભારે તો અટક બટક આવે ને તો ઓઈન ટપકી જાઓ આધારી તો બહાર આની ધણી નહીં થાય પૈનાડે પટી જાય. ઓવે પહેણાવતા પટી જાય આપણે એટલું બધું ના કહેવાય, ભેગું કરવા આયા હતા.
લેલો આયોજન કેટલા રાખ્યું હોય હા? આયોજન કેટલા આવ્યું છે ને આયોજન હવે જોવા આયા વળી જોવા આયા છે તમારે ત્યાં. આ લાલો આમ તો કીધું. લાડો જો હવે લાડો એન ભાઈ ના આયા લવાય. એન ભાઈ આયા એ ભાઈ ગયા આ બેઠા ઈ રહી વળી એમ ભાઈ. નાના મોટા ન્યાના ના ભાઈ. તમે પહેર્યા એન ડોસી છે આ નીજા નીજા નહીં ભાઈ, નહીં ભાઈ. ના એ ત્યાં પૈણા તા પણ આમ આમ જીજો આમ જીજો આમાં મોટો ભાઈ વળી છે ને નિવાન છોડી અમી રાખો એવું? પરિવાર અમાર ભેગું છે બધું બરાબર. એટલે બધું અમાર પર આવ્યું હવે એ કરવું પડે એમાં છોકરા નવાઈ છે. ઓ અમે હવે ચીટીગઢ બિહાર રાખવી હોય તમારે હવે લ્યો, બોલ. કાતરી. ઓમ તો લાવતાય ના આવડી લોટો તો લવાય ઉએ. પણ ગ્લાસે ના લઈને આવ્યો મૂર્ખો આ તો હે? ગ્લાસે ના લાયો શું કોઈ નહીં આ બગડ્યું એટલે સામે અને વર્ચો હે બધું આયોજન કેવું લાગ્યું આ તને સારું છે બાય બાય પટી જુ મહેમાન તમે કેવું વધારે એ મહેમાન કોની પહેલા વાડી થારી તમારી યાર એ બાટી કેસર મંગાવું કેસર કેસર મંગાવું ગોટલા વગર તમે ગાતે ઈ ચો સાહેબ. અમાર વાડી ઈ ચી કેડી. નાલે ઈ કેરી થી વા ખબર હે પોતી પોતી આવે જેલી જેવી અને ગોટલો ના આવે મોય ગોટલા વગરનું જે એવું? એ ગોટલા વગરની કોઈ કેરી જ ના આવે ગોટલા ગોટલા વગર ના આવે હું વિડિયો જોયો તો ગોટલા વગરની કી કેરી આવે? આ નીરી ચોક ગઈ ખબર હે પેલા શું કહેવાય ચીનમો ચીનમો ગઈ ચીનમો પેલા કાળિયા બધા હોય ને ઈકણ ઓય ના ના હા ઓય ઓય કાળિયા હોય ને એવો ઈ એટલા મહેનત કરે ને ગોટલા જ નહીં રહેવા દેતો બોલો બાપડા કાર્ય છે બાર જશે બાર જશે મહિનો થઈ ગયું છે ડબ્બર કેરીઓ છે અમે રાખો કેરી રખલાયો ચાલ આ લઈ કેરી દહલાય કેરી જો. આડી જેમ લાયા હા આરી ઓન ચીન કલર લીલો કલર પણ મોયથી લાવશો હા દહવાડી ના નહીં તો ડાયરેક્ટ ચુવાની હાય લાલ કેવું વિચારી તું કેવું નીકળ્યો હતો કેરી. મને ગોટલો જ નહીં હા શું લો. આ ચી વળી જેલી જો આ જો વળંગ માર્યો વળંગ રાખો સેન વળંગ માર્યો ને તમે બટકું ભરો ખાલી આ બાપા રે શું થયું? દાંત તૂટી જા ના ના હોય તો ગોટલો ના હોય તમે બટકું ભરો આખરી ભરો શું નાટક કરો લેમન ખો ખો એ મજા આવશે વાહ કાતરે ગોટલો છે? એવું એવું રહેવાનું તમે ચિયા ઓબાની લઈને એમ કહેજો ખાલી પેલા ઓબો હતો એટલો જ છે પણ અરે મૂર્ખા જેવા બીજો ખાટી છે ખાટી તો મને ખાઈ ખાટી તો મારે એલર્જી છે કાતરે. થઈ ગયો મને એલર્જી છે. હું નહીં ખાતો કેરી. હું દવા કરું છું. ચાની ચાની આ તાવ આવે છે, તાવ. પ્રોબ્લેમ છે ઉએ. ખાસી પરી ખાઈ દો હવે ના ના એટલે નહીં એમ ખાતી નહીં લાલે તો. ગોટલો વાગ્યો ગોટલો તો વાગ્યો આ તેમ કહેતા કે ગોટલા વગરની કેરીઓ છે. એટલે અમાર પાસે વેરાયટી છે અમે ધંધો કરો મોટો ગોટલા વાળી ગોટલા વગરની લોબી તો ટૂંકી ગોટલા વગર ની લઈને આવો લંબચોરસ ગોળ ત્રિકોણ એવી બધી કેરીઓ ના આવી બધી પકવાડા અમે એવી એક તો પેલું શું કહેવાય ભણવા તો ઈકણ આવે ઓય બધી સીધી આન ભાઈ બેહાડો હવે અમારે મોરથા છે અમે જો અમારે બધી તૈયારીઓ કરવી પડશે કે તોડી જી છે મહિનામ હા તો જી મુહૂર્તમાં જ લઈને આવશે મહિનું થઈ ગયું છે આટલું અમારા ઘર દરબાર હશે. કાતરી આપણે આયા તારના હજી કરવો નહીં એમ નહીં કીધું કે ચા પીવો ને કે ઠંડુ મગાવો એટલે એમની હા. આપણે જુવાન કીધું ને મુહૂર્ત મત કે મહિનામજી છે નહીં જોયું છે નહીં જોયું નહીં જોયું ને કે આય નહીં રે આય નહીં રે જોડો આવશે આવશે હમણાં આવશે 4 વાગે હા? 4 વાગે આવવાની અમારે હજી કને ઘેર કોમ છે લાલે એમ નહીં હા. ફૂલ હાથ કરવા ચાણ હા ચાલ આબાનું કહેજો હેડજો મી હવે તમે મુહૂર્ત ઘટાડો આવો કે ડાયરેક્ટ રાખો ડાયરેક્ટ રાખો ને મુરત ચો ઘટાડા ના આવે એમો તો આવી જાજો આવ પમદાડા વધારે બે તો 15 આવી જતા ને અમે
લે હંજો લાડા સદકાર જો ઘેર જઈને તૈયાર કરો આ બધી. અમાર પરંપરા છે ખબર હે લાડાનો બે ચોકડીઓ જોવી અને આડો સોટલો જોવું છે ઓય એ એ પરંપરા દોરો છે. જોશે હોય દોરો બાંધેલો પેલા પિક્ચર અમને વાતો ના એવું નહીં અમારે આડી લીટી જોવું છે મોટી કાળી તવીની ને બે ચોકડીઓ આટલે એટલે એમ નહીં કાળી તવીનું હોય, આટલે ચોખ્ખો આટલે સોડલો હોય પણ હોય અહીંયા હોય નેચે અહીં ના. આમાં પણ આવ્યું પરંપરા- તો હોય કાંટો લીજો ના હોય. હોય આમાં એ તો પરંપરા આદિવાસી જેવું લાગે ભાઈ. કશું ના લાગે ઓવે. ઊંઘી જવાનું શું તમારી શું પરંપરા એટલે? આમાં પરંપરા ઠેઠની વાર્ષિક જ છે કાઢીએ. ઓય આમ તો એમ કરી નાખે એમ જ છું વળી. હમ બીજું કોઈ રહી જાય છે? ના બીજું કમ્પ્લીટ હા? અને અમારે સૂટ બૂટ નહીં લાવતા ધોતી પહેરાયેલા બાંધ એ તો એવું જ છે તમારે ઓ ઢમણા નહીં ખાવી ખાલી એટલું વાર રાખજો. 5100 ફાડી દીધી 5100 આ 51 રૂપિયા આલ દે હવે. 51 રૂપિયા રાખો. એ 51 રૂપિયા તો કોઈ પડી નહીં આવતી ઓય આવજો ને હવે. ખાઈ ગયો ના ના મને આખી મેડમજી નક્કી જા પાવત ડબલું ભર્યા તો વળી લઈ જાઓ. આ ડબલું ભર્યા લો ને બે હતા. ના હદ રસ કાઢી ડાયરેક્ટ પકડાવશે તમે હેડો રસ કાઢી તો બરાબર. રસ મશીનમાં હાલ નાખી તો જોર આવે એટલે કેવું મેઠું મેઠું બોલે છે. તમે તાર રસ પીજો રસ લાડા મહિના રસ રાખશે ઓય પહેરવાનું છે. દિવાળી તો એમ બોલો કે સાંજે મોમ દોઢું બોલો છો તમે આટલું બધું. તાર આવજો ખાલી રાને ડોલે ફરી આલ આટલો બધા સારું. તમે કેટલો અમારે 50 જણા છે, 50 જણા. તમે તાર હો 150 લઈને આવજો. આવજો વાસ લઈને આવવાનું છે ફુલાર કરી કેમ તો બઠો એટલે પણ વધારે રોજ આપણે વધારે ખાવાના થાય. ખાઈ ગયો. તો છો એ આવજો મહેમાન આવજો. છૂટા રહીને શું કહ્યું તમે પેલા ઓબે નથી લાવવાની કીધી એવું આબરૂ ઓબે જો કઢાઈ તમે તો આબરૂ કઢાઈ ચાલે ઉભા એડા માં તો હેડાડી ખાટી બાળ ને લાગતી તમને ના ના ખાટી એ તો હું એને આગળ કીધું તું, ગોટલા આગળ કીધું હતું ને એટલે એને પણ મુહૂર્તમાં મહિના લઈને આવ્યા છીએ. શું કરવાનું કહો? તમને ઈ જ કહું છું એ આપણે જોવાનું કીધું ને તરત કે મહિના આવી ગઈ છે હવે શું કરવાનું કહો. કોઈ નહીં, આપણે હેડો કાલ પમદાર આવો તમે લઈને પગાઈ. હવ ચાલો કોઈ વાંધો નહીં વૈધરનું. ચમ. હા? પગાઈ વૈધરમાં જ જઈને બેઠા છે. ઓવે એમ તો વૈધર ધારે પાછું. હા, તો બરાબર છે તાર. આ મારો બનાસકોઠો આ